સરકારી હોસ્પિટલોમાં દવાના ધાંધિયા જોવા મળી રહ્યા છે। દર્દીઓ પરેશાન છે। સામાન્ય રીતે સરકારી હોસ્પિટલમાં એક એવી વ્યવસ્થા હોય છે કે દર્દીને હોસ્પિટલમાંથી જ દવા મળી જાય જેથી ગરીબ દર્દીઓ ઉપર ભારણ ના આવે, પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ દવાના ધાંધિયા બાદ સંદેશ ન્યૂઝ પહોંચ્યું। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ સ્વીકાર્યું કે દવા નથી। રાજકોટની સિવિલમાં થેલેસેમિયાની દવા છે જ નહીં। કોંગ્રેસના વિરોધ બાદ સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે માર્કેટમાં પણ જથ્થો ઉપલબ્ધ નથી, કંપનીમાં પણ જથ્થાની અછત છે। એમણે દવાના જથ્થા વિશે વાત કરી, થેલેસીમિયાના જથ્થા વિશે વાત કરી, રેબીઝના જથ્થા વિશે વાત કરી અને બીજું ડોક્ટર્સની સ્કેરસિટી વિશે વાત કરી। બરોબર, તો શું છે હકીકત સાહેબ સિવિલ હોસ્પિટલ? દવાના જથ્થા વિશે હું હમણાં જાણ કરીને કહું છું તમને, મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ। 2 દિવસ પહેલા થેલેસીમિયાના દર્દીઓ આવ્યા હતા, એમનું કેવું છે કે દવા નથી મળતી। કોઈ પણ દર્દીએ મને રજૂઆત કરી નથી। અમે તો માર્કેટમાંથી બી પરચેસ કરીએ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી। એના મેનેજર સાથે બી વાત કરી, નોવો નોટિસ ને, હા, અને વિધિન શોર્ટ વાઇલ અમને થોડોક લિમિટેડ સપ્લાય આપશે। એ સ્ટેટસ છે અમે કહીએ, કારણ કે ગઈકાલે જ મેં સર સાથે વાત કરેલી। સરકારમાંથી જથ્થો નથી મળતો, અત્યારે નથી મળ્યો। થેલેસેમિયાની દવાનો સ્ટોક પણ ખાલી છે, ડાયાબિટીસની દવા નથી ને દર્દીઓ જે છે તે પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા ટાઈમથી ડાયાબિટીસની દવાનો જથ્થો પણ ખલાસ છે, થેલેસેમિયાનો પણ જથ્થો ખલાસ છે। આ તંત્ર હાવ નિર્ભર છે અને આ માફિયા રાજ આવી ગયું છે અને આ ભાજપના શાસનમાં અંદર નકરી ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, આ સિવાય સિવિલમાં કંઈ ચાલતું નથી અને ઇન્સ્ટારથી જ ચાલુ છે। ખરેખર આરોગ્ય મંત્રીને રાજીનામું દઈ દેવું જોઈએ। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમે કોંગ્રેસ પક્ષ દ્વારા 26/9 સિવિલ સર્જનને આવેદનપત્ર આપ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આટલી દવાઓની અછત છે અને ટેન્ડરો તાત્કાલિક કરવા જોઈએ। ત્યારબાદ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા। આરોગ્ય કમિશનરે અમારી પાસે જે માહિતી છે, અમને જે લોકોએ કરોડોપણો જે વાત જાણવા મળી છે, આરોગ્ય કમિશનરની સૂચના હતી કે અમને કોઈ પણ પ્રકારના ટેન્ડરો કરવાના નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું હોય એવું થઈ રહ્યું છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં એક મહિલાની દાદાગીરી સામે આવી। મહિલા પોલીસ સાથે આ દાદાગીરી કરતી જોવા મળી રહી હતી। કુવાડવા રોડ નજીક ડીમાર્ટ પાસેની આ ઘટના છે કે જ્યાં વાહન ટોઈંગ કરવા બાબતે મહિલા પોલીસ સાથે આ મહિલાએ માથાકૂટ કરી હતી। મહિલા પોલીસને અજાણી મહિલાએ ઢોર માર પણ માર્યો હતો અને સાથે જ મહિલા પોલીસની વર્દી પણ ફાડી નાખી હતી। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મહિલા જે ઉત્પાત મચાવનાર મહિલા છે, મારામારી કરનાર મહિલા છે, તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે।